દાહોદ જિલ્લાના સંજેલી પંચાયત તંત્રની નિષ્કાળજીના કારણે બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો શાળા આગળ પાણીના નિકાલ માટે 15 દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે. તો સંજેલી નગરની શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા પંચાયતના લેખિત રજૂઆત કરવામાં આવી હતી. શ્રદ્ધા વિદ્યાલયમાં બાળ વાટિકાના 1 અને 2 ધોરણ અને ધોરણ 1 થી 8ના બાળકો અભ્યાસ કરે છે, ત્યારે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે શાળા આગળનો પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તો તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકો અને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળી આવ્યો છે. हमारी स्कूल આગળ પાણી ભરાઈ રહ્યું છે, આનો તાત્કાલિક નિકાલ કરો. શ્રદ્ધા વિદ્યાલય. તમને શું તકલીફ પડે છે? મારા નવા કપડાં ખરાબ થાય છે. કઈ સ્કૂલમાં ભણે? શ્રી શ્રદ્ધા વિદ્યાલય. શું નામ? શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમે સ્કૂલથી આવીએ ત્યારે અમારા સ્કૂલ આગળ પાણી ભરાઈ ગયું છે. અમે પંચાયતમાં જાણ કરી પણ પંચાયતે કંઈ નહીં થયું. શું નામ? આયુષ. અમારી સ્કૂલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલીની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે. તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે. બાળકોના કપડાં પણ બગડે છે અને અમે 20 તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે, છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી અમારી માંગણી છે. તો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો એ જરૂરી છે. આપનું નામ? મારું નામ મકવાણા દિલીપ કુમાર એ, આચાર્ય શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજેલી. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.